વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આપણે માંગ વિશ્લેષણમાં ચર્ચા કરીએ છીએ. ગઈકાલ સુધી આપણે જે ચર્ચા કરી એ બહુ સ્વાભાવિક ચર્ચા હતી કે માંગનો અર્થ શું અને એની પૂર્વ ભૂમિકાનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. અલબત્ત આલ્ફ્રેડ માર્શલે આની અંદર બહુ સરસ વાત કરી છે કે માંગને અસર કરતા જે પરિબળો છે એનું સંચાલકે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો સંચાલક એનું ધ્યાન ન રાખે તો ઘણી બધી મુશ્કેલી સર્જાય છે. એના અભ્યાસમાં આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓના મંતવ્યો પણ સમજ્યા હતા. દાખલા તરીકે ફ્રેડરિક બેનહામ, થોમસ કે આલ્ફ્રેડ માર્શલે જે વાત કરી હતી તે એ બધાને આપણે સમજવાની કોશિશ કરી હતી. માંગને અસર કરતા પરિબળોમાં સૌથી નજીકનું પરિબળ હોય તો તે કિંમત છે, અને કિંમતને કારણે આપણે સર્જાય છે એ આપણે અભ્યાસમાં ભણ્યા હતા. એટલે આ જે વસ્તુ છે એ ખૂબ મહત્ત્વની છે, અને એમાં વસ્તુની કિંમત એટલે કે વસ્તુની કિંમત ઊંચી હોય છે ત્યારે પ્રમાણમાં ખરીદી કે માંગ ઓછા પ્રમાણમાં થાય છે, અને વસ્તુની કિંમત નીચી હોય ત્યારે ખરીદી કે માંગ વધારે પ્રમાણમાં થાય છે. એટલે કિંમત એ એક અસર કરતા પરિબળ છે, એના વિશેની આપણે ચર્ચા કરી હતી. એની સાથે સાથે સંબંધિત વસ્તુઓની કિંમતની પણ ચર્ચા કરી હતી. અવેજી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો એને કારણે પણ માંગમાં ફેરફાર થાય છે, અને એનું સંચાલકે ધ્યાન રાખવું પડે છે. સંબંધિત વસ્તુઓમાં આપણે સફરજન અને નારંગી વિશે વાત કરી હતી, ખાંડ અને ગોળ વિશે વાત કરી હતી, ચા અને કોફી વિશેની વાત કરી હતી. ઉદાહરણમાં કહેવાનો આશય એ છે કે સંબંધિત વસ્તુની કિંમતમાં પણ ફેરફાર થાય તો સંચાલકે એનું ધ્યાન રાખવું પડે છે. અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો પણ એનું ધ્યાન રાખવું પડે છે, કારણ કે જે કોઈ અવેજી વસ્તુ છે એ અવેજી વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય તો એને કારણે પણ માંગમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે ચા અને કોફી, અને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે ચાની કિંમતમાં વધારો થાય તો એના બદલામાં કોફીની માંગમાં વધારો થશે. ટૂંકમાં આ બધા પરિબળો છે, એ બધા પરિબળોને સંચાલકે ધ્યાનમાં રાખીને પોતાના નિર્ણયો લેવા જોઈએ, કારણ કે માંગને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું પરિબળ કિંમત છે, અને કિંમત સિવાયના પરિબળો પણ એ માંગને અસર કરે છે. ત્યાર પછી આપણે પૂરક વસ્તુની પણ વાત કરી હતી કે પૂરક વસ્તુને કારણે પણ એ માંગને અસર કરે છે. દાખલા તરીકે પૂરક વસ્તુની કિંમત વધે તો એની સાથે એ વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. એના ઉદાહરણમાં આપણે ટીવી અને એન્ટેના એ બંનેનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ જો ટીવીની કિંમતમાં વધારો થાય તો એની સાથે એન્ટેનાની માંગમાં ઘટાડો થાય છે. એટલે એ પૂરક વસ્તુ છે. જૂના જમાનામાં જ્યારે બોલપેનની જગ્યાએ હિન્દી પેનનો વપરાશ થતો ત્યારે દાખલા તરીકે પેનનો વપરાશ ઘટે અથવા તો પેનની ખરીદી ઘટે તો એની સાથે શાહીના ખડિયાની પણ માંગ ઘટતી હતી. એટલે કે પૂરક વસ્તુની બાબતમાં પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે એની સાથે જે પૂરક વસ્તુ છે, જરૂરી વસ્તુ છે, એની માંગમાં ફેરફાર થાય છે. એટલે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે, પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. આપણે અહીંયા માંગને અસર કરતા પરિબળોની અંદર કુટુંબની આવક પણ એક અગત્યનું પરિબળ છે. કુટુંબની આવક પણ વસ્તુની માંગ નક્કી કરનારું એક અગત્યનું પરિબળ એટલા માટે છે કે જો કુટુંબની આવક વધે તો વસ્તુની માંગ વધે છે, અને કુટુંબની આવક ઘટે તો વસ્તુની માંગ ઘટે છે. પણ વસ્તુ ગુણવત્તાની દૃષ્ટિએ સાપેક્ષ રીતે નીચી કક્ષાની વસ્તુ હોય, દાખલા તરીકે જુવાર છે, મકાઈ છે, બરછટ કાપડ છે, બરછટ અનાજ છે, અને જો આવકમાં વધારો થાય તો એની માંગ ઘટવા પામે છે, અને ઊંચી ગુણવત્તાવાળી ચીજવસ્તુની ખરીદી વધે છે. એટલે કે આમાં જે માંગ રેખા છે એ માંગ રેખાનો ઢોળાવ બદલાય છે. એટલા માટે કે વ્યક્તિની આવકમાં વધારો થાય ત્યારે જે પોતે બરછટ અનાજ કે બરછટ કાપડ કે હલકી વસ્તુનો ઉપભોગ કરતા હતા તેનો ઉપભોગ બંધ રાખીને હવે ગ્રાહક
ઊંચી ગુણવત્તાવાળી અથવા તો મોંઘી ચીજવસ્તુઓની ખરીદી કરશે એટલે એના માંગ રેખાનો ઢાળ છે એ ઢાળ બદલાય છે. સામાન્ય રીતે આપણે માંગને અસર કરતા વિવિધ પરિબળોની ચર્ચા કરીએ છીએ. એમાં કુટુંબની રુચિ અને પસંદગી એ પણ માંગ માટે અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. જેમ કે ગ્રાહકને અમુક વસ્તુની ટેવ પડી ગઈ હોય તો એની પરિણામે એની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો પણ એ માંગ ઉપર અસર કરશે નહીં. દાખલા તરીકે એ ટેવને કારણે એ વસ્તુની કિંમત સાથે એને કોઈ સંબંધ હોતો નથી. એ ટેવને કારણે એ વસ્તુની માંગ સતત કરી જ જાય છે. એટલે કે ટેવ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે ચા છે, કોફી છે, સિગારેટ છે, જેને આ ટેવ પડી ગઈ હોય તો એની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો પણ એની પસંદગી જે છે એ પસંદગી એની રહેશે. બીજી બાબત છે કે વસ્તુની પસંદગી પણ માંગ નક્કી કરનારું મહત્ત્વનું પરિબળ છે. જેમ ટેવ એ માંગને નક્કી કરનારું મહત્ત્વનું પરિબળ છે, એમ એ પસંદગી પણ એ વસ્તુની માંગને નક્કી કરનારું એક અગત્યનું પરિબળ છે. દાખલા તરીકે સુતરાઉ કાપડને બદલે ટેરિન કાપડ જો પસંદ પડતું હોય, એમને અમુક પ્રકારની જ વસ્તુની ખરીદીને આગ્રહ હોય, એમ જ એમને પસંદગી ઢોળવામાં આવતી હોય, અથવા તો અમુક જ વસ્તુ પર એમને વધારે પ્રેમ હોય કે વધારે એ વસ્તુ પ્રત્યે રુચિ હોય, એ વસ્તુ પ્રત્યેનું લગાવ હોય કે નહીં, આપણે તો મારી પસંદગી આ વસ્તુની જ હોઈ શકે અથવા તો આ વસ્તુ જ બરાબર છે એવું પણ ક્યારેક સમજવામાં આવે છે. અને એટલે વસ્તુની પસંદગી પણ ખૂબ અગત્યની છે. દાખલા તરીકે અમુક વસ્તુ ફેશનમાંથી નીકળી જાય અને અમુક વસ્તુ ફેશનમાં પ્રચલિત બને તો એની પસંદગીમાં ફેરફાર પામે છે. એટલે પસંદગી અને વસ્તુની ફેશનમાં થતો ફેરફાર એ પણ એ માંગ ઉપર અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. આવકની વહેંચણી વિશેની પણ ચર્ચા કરી હતી અને આવકની વહેંચણીની બાબતમાં પણ માંગ અસર કરે છે. જો આવકની વહેંચણી સમાન રીતે થયેલી હશે તો જીવન જરૂરી વસ્તુઓની માંગમાં વધારો થશે અને અસમાન રીતે જો આવકની વહેંચણી થયેલી હશે તો મોજશોખ અને વૈભવ વિલાસ જેવી ચીજવસ્તુઓની માંગમાં વધારો થશે. એ બહુ સ્વાભાવિક બાબત છે. વસ્તીનું પ્રમાણ અને બંધારણ. વસ્તીનું પ્રમાણ કેટલું છે? વસ્તીમાં ઘટાડો થતાં ગ્રાહકોની સંખ્યા ઘટે અને કિંમતમાં ફેરફાર ન થાય તો પણ ગ્રાહકોની સંખ્યા ઘટવાને કારણે માંગમાં ઘટાડો થાય. જો ગ્રાહકોની સંખ્યા વધે તો ગ્રાહકોની માંગ વધે, ગ્રાહકોની સંખ્યા ઘટે તો માંગમાં ઘટાડો થાય. એટલે કે આ જે પરિસ્થિતિ છે એ વસ્તીના પ્રમાણ ઉપર આધાર રાખે છે કે ગ્રાહકો કેટલા પ્રમાણમાં વધે છે, ગ્રાહકોની સંખ્યા વધે છે કે ગ્રાહકોની સંખ્યા ઘટે છે. એટલે વસ્તીનું બંધારણ પણ વસ્તુની માંગ નક્કી કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. વસ્તીનું બંધારણ એટલે વસ્તીમાં પુરુષો કેટલા છે, સ્ત્રીઓ કેટલા છે, બાળકોનું પ્રમાણ કેટલું છે, એ બાબત જે દર્શાવે છે એ વસ્તીનું બંધારણ દર્શાવે છે. જો વસ્તીમાં પુરુષોની સંખ્યા વધારે હશે તો એ પ્રકારની વસ્તુઓની માંગમાં વધારો થશે. જો વસ્તીમાં બાળકોની પ્રમાણ વધારે હશે તો એ પ્રકારની દૂધ છે, રમકડાં છે, એની માંગમાં વધારો થશે. જો વસ્તીમાં યુવાનોનું પ્રમાણ વધારે હશે તો એ પ્રકારની ચીજવસ્તુઓની માંગમાં વધારો થશે. એટલે વસ્તીનું વય બંધારણ કેવું છે, બંધારણ અને વય બંધારણ કેવું છે એના ઉપર પણ માંગ અસર કરે છે. એટલે એ પણ એક માંગને અસર કરતું અગત્યનું પરિબળ છે. હવામાન વિષયક પરિસ્થિતિ એ આ સંચાલકે ધ્યાનમાં રાખવાના પ્રશ્નો હોવાને કારણે સંચાલકે આના ઉપર પૂરતી કાળજી કે ધ્યાન રાખવું પડે છે. આ પણ એક બહુ અગત્યની બાબત છે કે સંચાલકે આ બાબતનું ધ્યાન રાખવું પડે છે કે હવામાન કયા પ્રકારનું છે, આબોહવા કયા પ્રકારની છે, સિઝન કયા પ્રકારની બદલાય છે. હવે આ હવામાન બદલાવાને કારણે કે સિઝન બદલાવાને કારણે અથવા તો કુદરતી પરિસ્થિતિ બદલાવાને કારણે હવે પછી કઈ આ પ્રકારની ચીજવસ્તુની માંગમાં વધારો થશે. દાખલા તરીકે પુષ્કળ ઠંડા પ્રદેશો હોય તો ઠંડા પ્રદેશોમાં ગરમ પીણાની માંગ વધે, ગરમ કાપડની માંગ વધે. જ્યાં સતત ગરમી પડતી હોય ત્યાં એ પ્રકારની ચીજવસ્તુઓની માંગ વધે, ગરમીને કારણે બીજી ચીજવસ્તુઓની માંગ વધે, જેથી કરીને એ ઠંડી સામે રક્ષણ મેળવી શકે. એટલે આ બધું છે એ હવામાન પરિસ્થિતિ કેવી છે, આબોહવા કેવી છે, એના ઉપર એ વસ્તુની માંગનો આધાર રહેલો છે. સામાન્ય રીતે આપણે જે
બીજી બધી ચર્ચાઓની સાથે સાથે આ એક અગત્યની ચર્ચા હોવાને કારણે એના ઉપર આપણે વધારે ભાર આપીએ છીએ કે અત્યારનું જે આખું અર્થતંત્રનું માળખું છે એ સોશિયલ મીડિયા ઉપર આધારિત છે. સોશિયલ મીડિયાનો અર્થ એ થાય છે કે આ જે માધ્યમો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સમાચાર પહોંચાડવા માટેના, એ જુદા જુદા માધ્યમોની અંદર ટેકનોલોજીકલ ફેરફાર થાય છે અને એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પણ એ વસ્તુની માંગમાં ફેરફાર કરી શકે છે. બજારનું સ્વરૂપ કેવું છે અને હરીફાઈનું પ્રમાણ કેવું છે, સંચાલકે આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે પેઢી વસ્તુની માંગ કેટલી હશે તેનો આધાર બજારનું સ્વરૂપ કેવું છે, હરીફાઈની કક્ષા કેવી છે, એના ઉપર એનો આધાર રહેલો છે. દાખલા તરીકે સંચાલક એવી ચીજવસ્તુનું ઉત્પાદન કરતો હોય કે જેમાં ઇજારાનું તત્વ વધારે હોય તો એ પેઢીની માંગ ઉપર એની અસર વધારે થવાની, કારણ કે જ્યાં ઇજારાનું તત્વ છે ત્યાં ઇજારાશાહીને કારણે એ ચીજવસ્તુ બજારમાં ટકી શકશે નહીં. એટલે ઇજારાના તત્વો ઓછા હોય તો એની માંગ પર અસર ઓછી પડવાની, એની પકડ ઓછી રહેવાની. પણ જો ઇજારાના તત્વો વધારે હોય તો માંગ ઉપર પકડ વધારે રહેવાની. એટલે ઇજારાનું તત્વ છે, બજારનું સ્વરૂપ કેવું છે, હરીફાઈની કક્ષા કેવી છે અને બજારમાં કયા પ્રકારની માંગની તીવ્રતા છે એના ઉપર પણ એનો આધાર રહેલો છે. એટલે સંચાલકે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું હોય છે કે બજારનું સ્વરૂપ કેવું છે, પેઢીની વસ્તુની ઉત્પાદક થતી ચીજવસ્તુની માંગ કેવી છે અને એ માંગ એ બજારના સ્વરૂપ સાથે સંકળાયેલી બાબત છે. તો એને ધ્યાનમાં રાખીને સંચાલકે નિર્ણયો લેવાના હોય છે. સામાજિક સ્થિતિ, માંગનું સ્વરૂપ કેવું હશે તેનો આધાર સામાજિક સ્થિતિ ઉપર પણ છે. જેમ સામાજિક સ્થિતિ સારી તેમ માંગનું સ્વરૂપ અને કક્ષા વધુ વિકસિત અને ઊંચી. જ્યારે પછાત સામાજિક અવસ્થામાં દેશમાં માંગની કક્ષા અને સ્વરૂપ નિમ્નતર કક્ષાની રહેવાની. એટલે સમાજમાં લોકોની સામાજિક પરિસ્થિતિ કેવી છે, સમાજમાં લોકોના વલણો કેવા છે, સમાજમાં લોકોના અભિગમો કેવા છે, સમાજની રીત રસમો કેવી છે, સમાજમાં જીવન પદ્ધતિ કેવી છે, આ બધી જ બાબતો એ માંગ ઉપર અસર કરતી હોય છે. એટલે સામાજિક સ્થિતિ સારી તો માંગનું સ્વરૂપ અને કક્ષા પણ સારી, અને જો સામાજિક સ્થિતિ ખરાબ તો એ માંગનું સ્વરૂપ પણ સારું નહીં અને એની કક્ષા પણ નિમ્ન સ્તર રહેવાની. મનોવૈજ્ઞાનિક પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો પણ માંગ ઉપર અસર કરનાર એક અગત્યનું પરિબળ છે. ગ્રાહક કેટલી વસ્તુઓ ખરીદશે તે વિશે ભૌતિક વિજ્ઞાનના નિયમોની જેમ ચોક્કસ રજૂઆત કરી શકાય નહીં. ગ્રાહકની માંગનો આધાર તેની મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ ઉપર છે. વ્યક્તિગત અભિરુચિ, પસંદગી, પોતાની આગવી માન્યતા, સ્વભાવ વગેરે પરિબળો પણ માંગ પર અસર કરે છે. દેખાદેખીની અસરો, જેને દેખાદેખીની અસરોમાં બહુ બધી અર્થશાસ્ત્રીઓએ ચર્ચા કરી છે. દેખાદેખીની અસરોને કારણે પણ માંગમાં પરિવર્તન આવતું હોય છે. એટલે વ્યક્તિની રહેણીકરણી અને જીવન ધોરણ જોઈને પોતે તે પ્રમાણે રહેવાનું અને જીવવાનું પસંદ કરે. દરેક વ્યક્તિ પોતાના જીવનને અન્ય વ્યક્તિના જીવન સાથે સરખાવે, અન્ય વ્યક્તિના જીવન સાથે સરખામણી કરે અને સતત એ પોતાની જાત સાથે બીજાના જીવનનું મૂલ્યાંકન કરે અને એને કારણે વ્યક્તિની પોતાની જે રહેણીકરણી છે, પોતાનું જીવન ધોરણ છે, એ જોઈને પોતે એ પ્રકારનું જીવવાનું પસંદ કરે. મતલબ કે વ્યક્તિ ઊંચું ને ઊંચું ભૌતિક જીવન ધોરણ જીવવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે કે ગ્રાહકની માંગનો આધાર તેની મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ ઉપર છે. એ બીજી વ્યક્તિના જીવનને કેટલા પ્રમાણમાં અનુસરે છે, એ વ્યક્તિગત અભિરુચિ, પસંદગી, પોતાની આગવી માન્યતા અને એની સાથે સાથે એ બહુ બીજાના જીવનને સતત મૂલ્યાંકનમાં મૂકતો હોય છે અને એને કારણે દેખાદેખીની અસર નીચે પણ એ માંગ ઉપર ફેરફાર થતા હોય છે. ડ્યુજનબરી નામના અર્થશાસ્ત્રીએ દેખાદેખીની અસરોને કારણે કેવા પ્રકારની માંગમાં પરિવર્તન આવે છે એનું પબ્લિક ઇકોનોમિક્સમાં ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે. છેલ્લો મુદ્દો છે આર્થિક વિકાસની કક્ષા. માંગનું સ્વરૂપ અને પ્રમાણનો આધાર દેશની વિકાસની કક્ષા ઉપર પણ છે. આર્થિક વિકાસ સિદ્ધ કરેલો હોય તો એ દેશના લોકો ઉચ્ચ પ્રકારની વસ્તુની માંગ કરશે, જ્યારે અલ્પવિકસિત દેશના લોકો એ મહદ અંશે જીવન જરૂરિયાત વસ્તુઓની માંગ કરશે. એટલે
દેશમાં આર્થિક વિકાસ કેટલે અંશે થયો છે, દેશમાં ભૌતિક જીવન ધોરણ કેટલું ઊંચું છે, પ્રજાની કેટલી અપેક્ષાએ જીવન ધોરણની ચીજવસ્તુઓ સંતોષી શકાય છે, પ્રજા કેટલે અંશે ઊંચું ને ઊંચું જીવન ધોરણ જીવી શકે છે. એટલે વિકાસની કક્ષા કેવી છે. જે દેશો વિકસિત દેશો છે એ વિકસિત દેશોના લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું છે, જ્યારે એની સરખામણીમાં અલ્પવિકસિત દેશોના લોકોનું જીવન ધોરણ નિમ્નતર કક્ષાનું છે. કારણ કે વિકાસની કક્ષા જ એવી છે. એટલે વિકાસની કક્ષા પણ જીવન જરૂરી ચીજવસ્તુઓની માંગ કેવી રહેશે એ નક્કી કરે છે. વિકાસમાન દેશો અથવા તો અલ્પવિકસિત દેશોમાં મોટે ભાગે જીવન જરૂરી ચીજવસ્તુઓની માંગ થતી હોય છે, જ્યારે જે દેશો પશ્ચિમના છે, વિકસિત દેશો છે, એ વિકસિત દેશો ઊંચા પ્રકારની જીવન જરૂરી ચીજવસ્તુઓની માંગ કરે છે. એમની ગુણવત્તાની દૃષ્ટિએ ખૂબ ઊંચી ચીજવસ્તુઓની માંગ થતી હોય છે. આ ઉપરાંત સહકારની નીતિ કેવી છે, ફેશન કેવી છે, દેશના આંતરરાષ્ટ્રીય સંપર્કો કેવા છે, દેશમાં વસ્તુઓની પ્રાપ્તિ કેવી છે, એ પણ બહુ અગત્યની બાબત છે. આપણે આ બધાનો વિચાર કરીએ પણ દેશમાં વસ્તુઓની ઉત્પાદન જ ન થતું હોય, વસ્તુઓ જ ન મળતી હોય, બજારમાં એ વસ્તુઓ ઉપલબ્ધ જ ન હોય, વસ્તુઓની પ્રાપ્તિ પણ ન હોય, તો એ માંગ ઉપર કેવી રીતે અસર કરી શકે. એટલે વસ્તુઓની પ્રાપ્તિ પણ એ અગત્યની બાબત છે. અને લોકોનું જીવન ધોરણ, લોકો કયા પ્રકારનું જીવન ધોરણ જીવવા માગે છે અને લોકોના જીવન ધોરણમાં સતત બદલાવ માગે છે. લોકો ઉચ્ચ કક્ષાનું જીવન ધોરણ જીવવા માગે છે અથવા તો કરકસરભર્યું જીવન જીવવા માગે છે. કયા પ્રકારનું જીવન જીવવા માટેની એમની ખેવના છે, એ બાબત પણ એ માંગ ઉપર અસર કરે છે. એટલે સહકારની નીતિ, બદલાતી ફેશન, આંતરરાષ્ટ્રીય સંપર્કો, કારણ કે એક દેશ બીજા દેશની પ્રજા સાથે સંપર્કમાં આવે તો પણ એના ચીજવસ્તુની માંગમાં ફેરફાર થતો હોય છે. કે એક દેશ અને બીજા દેશના લોકો એકબીજા સાથે સંપર્કમાં આવ્યા પછી એમની માંગના સ્વરૂપમાં માંગમાં પરિવર્તન આવી જતું હોય છે. અને આ બધી જ બાબતો જ્યારે એ માંગને અસર કરતા પરિબળો તરીકે અસ્તિત્વમાં છે, ત્યારે સંચાલકે એનું ધ્યાન રાખીને બરાબર નિર્ણયો લેતી વખતે નિર્ણયકરની પ્રક્રિયામાં એ વસ્તુઓની માંગને અસર કરતા પરિબળોને બરાબર સમજવાની કોશિશ કરવી જોઈએ અને એ પરિબળો સમજીને જ એણે પોતાના નિર્ણયો લેવા જોઈએ. આટલી વાર્તા અહીંયા આપણે માંગના સ્વરૂપમાં માંગ વિશ્લેષણની અંદર માંગને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા પૂરી કરી છે. અહીંયા હું તમને સેટ બતાવવાની કોશિશ કરું છું. બધા જ મેં એને અસર કરતા પરિબળો બોર્ડ ઉપર લખ્યા છે. એની સાથે બે ડાયાગ્રામ પણ સમજાવી છે. એક ડાયાગ્રામ છે એ અવેજી વસ્તુની છે, બીજી ડાયાગ્રામ છે એ પૂરક વસ્તુની છે. આ બધા જ પરિબળોને સમજવાની કોશિશ કરજો. આ બધા જ પરિબળો ઇમ્પોર્ટન્ટ છે, એને સમજીને તૈયાર કરજો. એટલે માંગને અસર કરતા પરિબળો કયા છે અને એની સાથે આપણે આકૃતિને પણ સમજવા માટે પ્રયાસ કરજો. એક અવેજી વસ્તુની આકૃતિ છે અને એક પૂરક વસ્તુની આકૃતિ છે. પણ આ તમારે બહુ આસાનીથી યાદ રહી શકાય એવી વસ્તુ છે, બહુ અટપટી કે બહુ ટેકનિકલ વસ્તુ નથી. એટલે અહીંયા આ ચર્ચાને પૂરી કરું છું.